આજે આપણે કાકડીનું શાક બનાવીશું। મેં અહીંયા પહેલાં કાકડીને બરાબર ધોઈ લીધી છે। કાકડી મેં અહીંયા કૂણી કૂણી અને નાની લીધેલી છે। ઉનાળામાં આપણને શાકની તકલીફ હોય ત્યારે આપણે કાકડીનું શાક, કેળાનું શાક કેવું બનાવી શકીએ છીએ। મેં અહીંયા કાકડીના શાકમાં મરચાંના કટકા પણ નાખેલા છે। કઢાઈમાં તેલ મૂકીને તેમાં જીરું નાખ્યું। જીરું તતડી જાય પછી આપણે મરચાંના કટકા નાખવા। તમે મસાલાની પેસ્ટ પણ નાખી શકો છો। પછી થોડી હિંગ નાખી દેવી અને હળદર નાખી દેવી। તમે આવી રીતે તેલમાં હિંગ અને હળદર સાથે નાખો તો શાકનો કલર સરસ દેખાય છે। હવે આપણે સુધારેલી કાકડી નાખી દેવી। મેં અહીંયા કાકડીને ઊભી સુધારી છે, તમે ગોળ પણ સુધારી શકો છો। પછી પાછળથી થોડી હળદર અને લાલ મરચું નાખો। ધાણા પાવડર પણ નાખો। પછી આપણે લીંબુનો રસ નાખો। કાકડી આપણને સલાડ તરીકે પણ સારી લાગે અને શાક તરીકે પણ સારી લાગે છે। અત્યારે ઉનાળામાં રોટલી, કાકડીનો શાક, રસ એ બધું ખાવાની મજા આવે। પછી બધું બરાબર શાકને હલાવી લેવું એટલે બધા મસાલા એક સરખા ભળી જાય। કાકડીના શાકને બહુ ચડાવવાની જરૂર નથી, એટલે આપણે મસાલો મિક્સ થઈ જાય પછી 4-5 મિનિટ રહી ગેસ બંધ કરી દેવો અને પછી ઉપરથી ધાણા નાખી દેવા।